નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. આ વિશે અગત્યના સમાચાર. ગઈકાલે વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલ બાતમીના અનુસંધાને સાવલી રોડ ઉપર આસોજ ગામની એક ઓરડીની અંદરથી નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો. અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે. આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે. અત્યારે જો છે આ ભાડા પેટી આ મકાનની અંદર ઓરડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રૂલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે તો એમની પણ ધરપકડ કાયદેસરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલુની અંદર છે. એ અત્યારે જો છે ગયા 1.5 મહિનાથી જો છે આ લોકોએ આ નકલી નોટ બનાવવાનું કામ ત્યાં ચાલુ કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિથી આ વસ્તુ સામે આવી છે અને બંને લોકો જો છે તે કંપનીની અંદર મજદૂર તરીકે કામ કરે છે. નહીં, લોકલ પોલીસ કરે છે અત્યારે. હા, એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે. ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે. ઇઝ ઇટ HQ FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ. એ અત્યારે ઇન્વેસ્ટિગેશનની અંદર પ્રોગ્રેસ કરી રહી છે અને આગળ કોઈ અગર એવી રીતેની માહિતી સામે આવશે. બટ હાલ પૂરતું જો આ નેક્સસ છે એ પોતાના ઓરડીમાંથી જ ચલાવતા હતા અને લોકલી જ આ લોકો પ્રિન્ટર અને લેપટોપ સાથે આ નોટની પ્રિન્ટિંગ કરતા હતા, એવી રીતેની માહિતી સામે આવી છે. તે હાલ અત્યારે જો છે જેવી રીતેના 14 અને 2 ટોટલ 16 જેટલા નોટો જો છે હાલ બરામદ થયા છે અને કેટલી નોટો આ લોકોએ આજ દિવસ સુધી પ્રિન્ટ કરી છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુમાં છે અને એમને ટ્રેસ કરવાનો પણ પોલીસ પ્રયત્ન. 500 રૂપિયાની 14 નોટ બરામદ થઈ છે, 200 રૂપિયાની 2 નોટ બરામદ થઈ છે અને વધારેની નોટ એમના દ્વારા ભૂતકાળની અંદર છાપવામાં આવેલી હોય એવી રીતેની પણ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે. વી વિલ ઇન્વેસ્ટિગેટ ઇટ એન્ડ ફર્ધર ટેક એની લીગલ એક્શન એઝ એન ના દેટ ઇઝ અમારી ઇન્ટરનલ જો છે એ બધું તપાસની દરમિયાન અમે ખોલી. હા, રિમાન્ડ માટે અમે માંગણી કરી છે. એ બધી હા, वो મેં ઇન્વેસ્ટિગેશન કીની જો બધી વિગત છે એ હાલ તપાસની અંદર ચાલુ છે. જેવી રીતે સામે આવશે અમે લોકો આપના સાથે એ હાલ પૂછપરછ એમનાથી ચાલુ છે કે કેટલા સમયથી, અંદાજિત 1.5 મહિનાથી આ બંને લોકો આ એવી રીતે આ પ્રવૃત્તિની અંદર સંડોવેલા છે. એ લોકો દ્વારા કઈ ટ્રાયલ રન્સ પણ કરવામાં આવ્યા છે અને ખરેખર એમના દ્વારા કેટલી નોટો બજારની અંદર ઉતારવામાં આવી છે તે બાબતની તપાસ હાલ ચાલુ છે. એ લોકો ત્યાં ઓરડીની અંદર રહેતા હતા તો ત્યાં જઈ નક્કી કરવામાં હાલ પડતું એવી રીતેનું કોઈ એંગલ સામે આવ્યું નથી.